જામનગર મહાનગરપાલિકા દ્વારા એક કન્ટેનર કેબિન સાથેનું આરઆરનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી અને અન્યને પણ કામ આવે તેવી વસ્તુઓ મૂકવા લાગ્યા છે અને જરૂરિયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ અહીંથી મેળવવા લાગ્યા છે। મહાનગરપાલિકાએ રિડ્યુઝ, રીયુઝ અને રિસાયકલના સૂત્ર સાથે સેન્ટર શરૂ કર્યું। આ દુકાન સવારે 7 થી 11 અને બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે। આ સમય દરમિયાન લોકો વસ્ત્રો સહિતની તમામ વસ્તુઓ અહીં મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાને જોઈતી તમામ વસ્તુઓ વિનામૂલ્યે લઈ જઈ શકે છે। વોર્ડ નંબર 5 में વીમાર્ટની સામે એક આરઆર સેન્ટર જામનગર મહાનગરપાલિકા દ્વારા ઊભું કરવામાં આવેલ છે તાજેતરમાં અને એમાં પબ્લિક દ્વારા જે કોઈપણ કાપડ છે, કોઈપણ વસ્તુ વપરાયેલી હોય એ વસ્તુને આપણે ત્યાં લઈએ છીએ અને જરૂરિયાતમંદોને આપીએ છીએ। આ વસ્તુમાં માણસો દ્વારા કોઈ પોતાના કપડાં જે જૂના પહેરેલા પછી જે કાઢે છે એ કપડાં, કોઈ ટોયઝ છે, બુક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે વગેરે વસ્તુઓનો ત્યાં કલેક્ટ કરવામાં આવે છે, લેવામાં આવે છે અને જરૂરિયાતમંદોને આ વસ્તુ ફરીથી આપવામાં આવે છે।